તો અત્યારે મમ્મીએ બનાવ્યું આજે પહેલી વાર ઘરે દાલ મખની. તો જોઈએ હવે દાલ મખાની કે મખની આવે. જમી લીધું ને હવે તમે અહીંયા કને યાર લલચાવો છો તમે અમને. પેટમાં જગ્યા એને કટકા કરીને દઈ દે એટલે હમણાં ખાઈ જશે. ચાકુ ક્યાં ગયો? ઈ હમણાં જ ખાઈ જશે. જોજો ચાકુ લે ખણી ગઈ. ક્યાં ગઈ? ઓય મારી બેટી આખું ખણી ગઈ. કેમ છો? ગુડ મોર્નિંગ. તો આજની મારી મોર્નિંગ થઈ ગઈ છે. કેટલા વાગે છે? 10:30 થયા છે ને અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે. તો બસ હવે ઉઠીને નાસ્તો કરવાનો. અહીંયા તૈયાર જ પડ્યો આપણો નાસ્તો. પૂરી ને દહીં ને મરચાં ને એવું કાંઈક છે. સીટી તે કરી લીધો નાસ્તો? હે અહીંયા મમ્મી સાફ સફાઈ કરે છે અહીંયા કને. ને બારે અહીંયા તમને કીધું હતું કે મરચાંનું કાલ કીધું હતું તો બસ સુકાયરા એકદમ તીખા મરચા આયરા. સીટું ખાવાય? હાલો તો હવે કરી લઈ નાસ્તો. ને આજ સાહેબ જવાનું આદિપુર બાઇક મૂકવા. કાલ તો ના ગયો તો બસ ચલો હવે નાસ્તો કરી લઈ. ઓય આ શું લીધું હોય તે મોઢામાં? બસ એને આ હું કાંક જડી જાય અવાજ વાળું તો એ રમ્યા રાખે. ચીટી હાલવું હે પાછું આદિપુર? હે સીટું જોતા અરે જોતા સીટું અહીંયા ક્યાં ગઈ સીટું? સ્વીટી અહીંયા ઉપર ક્યાં કને ગઈ? હજી આવી નહીં. સીટું ઓ ઊભી મારી બેટી. ઉપર જોઈ લો એના કને મસ્ત મજાના બધે જો કરેલા એની નિશાની. હલો સીટું નીચે ચાલો જતો જાય સ્પીડમાં. સીટું અહીંયા લ્યો પાણી પી લ્યો. તરસા થઈ ગયા છો ને? આવીને ડાયરેક્ટ આરીસામાં બીજો કાંઈ ધંધીનો હે કે નથી તમને? સીટુને કે ફાટો કરી દે. સીટું આ કામ કરતી હોય તો આના કને જ બધું કરાવો તમે તો. કાં સીટું સારું તું કામ નહીં કરતી? વાહ બરોબર હે. જા સીટું પગલા કરી આવ. જા પગલા કરી આવ. નીચે જા તારી સાસુ ને. અત્યારે હવે બસ બપોરે જરેક સુઈ ગયા હતા પણ હવે આપણે એક આવી ગયો હોય સકટેટી. અરે હા તો સીટી રહેવા નથી દેતી હવે એની આ ખાવા નહીં દે એને તો તારે જડે છે સકટેટી. ઓય એવી એને સકટેટીની તો ઓહો ડાયરેક્ટ ઉકારી જાય. હો ચાવતી નથી ડાયરેક્ટ એમ ગળામાં. કાંઈ એને આરામથી દે ને કે હમણાં અહીંયા કને ભાગ પડાવશે. તો બસ હવે અત્યારે જાય છે અમારે બારે જરાક. અહીંયા સકટેટી લઈને ઊભો ને એની જો સુગંધ અહીંયા આવી ગઈ. તો અત્યારે મમ્મીએ બનાવ્યું આજે પહેલી વાર ઘરે દાલ મખની. તો જોઈએ હવે દાલ મખાની કે મખની આવે એ મખાની નહીં દાલ મખની હે. તો જોઈએ આજે પહેલી વાર બનાવીએ. એના ભેગી આ શું હે પરોઠા કે રોટલી? પરોઠા. અહીંયા બનાવે પરોઠા ને આમાં શું નાખ્યા? મલાઈ કે ભાઈ? તો બસ બધું જ ઘરે બનાવી હોટલ જેવું જ સેમ. અહીંયા કને મેં પાણીપુરીનું પાણી બનાવ્યું હતું પણ એમને એમ રાખી દીધું ફ્રીઝરમાં. આખું બરફ બની ગયો. હવે આમાં પાણીપુરી તો રહી ગઈ એમાં કને. જો અહીંયા કને હા પડી હતી આખી પૂરી આવડી બધી પૂરી પડી હે પણ હવે રહી ગઈ. હવે તો રહી ગઈ. હવે સાંજે ખાવાની નહીં. તો હવે તો કાલ તો સેવપુરી ખાધી હતી ને આ દાલ મખની હે.
તો હમણાં 2 3 4 હમણાં આ અઠવાડિયામાં તો સારી સારી આઈટમ જ ખાધી અમે. ખાવા બધી. તો એનો ક્રેડિટ જાય છે મમ્મીને બનાવીને ખવડાવી. મમ્મીના હાથનું કેવું થાય છે? સારું થાય? મસ્ત. સીટુ ઓય તું અહીંયા કેમ આવી ગઈ? હોટલમાં જવાની જરૂર નથી પડતી. હોટલમાં હમણાં જવાની જરૂર નથી પડતી ને આ તો જો કચ્છ બના કાશ્મીર. હા બરફ એટલો જામી જાય છે ને આમાં. એને આપીશું. ઠંડુ લાગે સીટુ? ઠંડુ લાગે? તો આજ તો મસ્ત હે. હવે દાલ મખની બનાવી ને અત્યારે અહીંયા કને મેચ ચાલુ હે આરસીબી ને ચેન્નઈની. હે કણીનું ખાવું હોય સીટુ? હે અરે યાર પૂરીનું પાણીપુરી તો પછી આપશું કાલે સ્વીટુ. સીટુ ખાવું હોય? સ્વીટુને બીજ કાઢી આપું ને, જોજો સ્વીટુ કાણીનું ખાશે. ચલો સ્વીટુ બેન, ખાઓ. ચલો ખાઓ. વાહ લે સ્વીટુને કાણીની ભાવે છે, કાણીનું ભાવે ચાટ એટલે છે. એને કટકા કરીને દઈ દે એટલે હમણાં ખાઈ જશે. ચાકુ ક્યાં ગયો? ઈ હમણાં જ ખાઈ જશે, જોજો. ચકુ હમણાં જ. ચકુ 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 લે ખણી ગઈ. ક્યાં ગઈ? ઓય મારી બેટી આખું ખણી ગઈ. આખું નથી લઈ જવાનું, ખમ તું કરી દઉં. 1 મિનિટ ચાકુ. વાહ હા એમ ખાવાનું. આખું ખણી ગઈ હતી તે મારી બેટી. હવે ખાઈ લે. હોટલમાં આવી જોઈએ ને દાલ મખની. હવે દાલ મખની આમાં હે મસ્ત નાખ્યું આપણે. શું કહેવાય? પાર્ટિકલ રમી ગયો કાંઈ તો ખરો જોરદાર. ને અહીંયા કને આપણે ડુંગળી. હવે ખાલી એક આવે પરોઠા એટલે ધબાટી બોલાવી નાખી. ક્યાં પહોંચી ગઈ જરા ખરો ટાઈગર જોરદાર રમે અવતારે. એ આય ફોર બસ હવે પરોઠા ઉતરે. બટર વાળા કર ને મસ્ત લાગશે. બટર વાળો મારો એક પરોઠો કરજે. કેમ જો છે કે નહીં? બર જરીક હે ને તો બટર જરીક પરોઠા હું કરું. મદદથી નહીં થાય. જા. આવવા દો. બસ એક જ. હા એક એક દેતા આવો ગરમ ગરમ. ભલે હલો હલો લેજો લેજો સીટુ. હલો 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 હાલજો લેતા આવો. છાસ દઈ આવજે. જમી લીધું ફૂલ એકદમ પૂરીને. હવે તમે હવે અરે જમી લીધું ને હવે તમે અહીંયા કને યાર લલચાવો છો તમે અમને. પેટમાં જગ્યા નથી. ફૂલ હવે અત્યારે હવે બરફ ઓગળી ગયો અહીં. હા જો હમણાં જ મેં બનાવ્યું હતું, સાંજે બનાવ્યું હતું ને અત્યારે હવે પેટ એકદમ ફૂલ થઈ ગયો ખાઈને. હવે એને બીજો રાઉન્ડ લેશું આપણે. કંઈ ખબર હે 11 ખાનો વાગે બીજો રાઉન્ડ આનો લેવા છે.